માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌને મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ. મારા તારી ભક્તિ ભરી દેને, નામ તારું નંદલાલ મારી જીભે ધરી દેને. કામે તો કર્યા છે મને ખેતા શરમયા, પાપ મારા ભારી દે, નયા પાર ઉતારી દે. હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દે, નામ તારું નંદલાલા મારી જીભે ધરી દે. આ દુનિયામાં નથી કોઈ મારું, હાથ મારો ઝાલી લે, મને તારો બનાવી દે. હાથ મારો ઝાલી લે, મને તારો બનાવી દે. આંખ મારી તરકે તે પ્રભુ તારા દર્શન વૈના. આંખ મારી તરકે તે પ્રભુ તારા દર્શન વૈના. કાને મને ધરી દે, મને તારો બનાવી. બસ ચાલુ રાખો. આવી ગયો. 11 છે ને મેં રંગોળી કરી છે એ તમને હું આજે દેખાડી રહી છું. આવડિયા છે જે મારી રંગોળી છે મેં રાતે કરી મોડેથી છે ને. રાતના વાગી રહ્યા છે 7:42 અને મારા મમ્મી અટાણે દિવાળી માટેના દીવડા જે છે એમાં મમ્મી પ્રગટાવી રહી છે. તો હું તમને દીવડા અને રંગોળી બંને દેખાડી રહી છું. આજે અમારા ફ્લોર પર કેટલા બધા દીવા પ્રગટી રહ્યા છે, રંગોળી 3 છે તમને હું દેખાડી રહી છું. જે આવડિયા રંગોળી છે એ મેં બનાવેલી છે. હું અટાણે તમને બીજી રંગોળી દેખાડવા જઈ રહી છું. જે આ રંગોળી છે એ મારી ફ્રેન્ડે બનાવેલ છે અને જે આ રંગોળી છે એ મારા આંટી એ સ્કૂલે જાય છે એટલે એને બહુ જલ્દી હોય એટલે એ આવી સરસ નાની મસ્તીની રંગોળી બનાવી છે. હવે ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ મારા ઘરમાં. મારા ઘરમાં રંગોળી હું તમને દેખાડી, મારી રંગોળી, મારા ઘરમાં દિવાળીનો માહોલ કેવો સરસ છે એ તમને હું દેખાડી રહી છું. તો હવે જે છે આ દિવાળીનો માહોલ. અમારા ઘરમાં લાઇટ પણ છે આવી સરસની મસ્તીની. પછી આ કંઈક દીવા પણ મમ્માએ મૂકેલ છે એ આપણને ન ખબર હોય પણ મમ્મી એની રીતે કરતી હોય એટલે આપણને એમ કે આમ સારું હશે, જે હશે એ સારું હશે. બહુ સરસમાં મમ્મી બધું કરે. અને જે અમારે સામે પિઝા બફેટ અને વ્હાઈટ વેલી બંને દેખાય છે. પછી આઈ લવ યમીસ મમ્મી પણ દેખાય છે, જીમ દેખાય છે. જે સામે અમારે આ જે કંઈક છે કેસરી કલરનું જે આ છે એ ખબર નહીં શું છે. આ છે અમારે ન્યૂ ફ્લેટ બન્યા છે એ છે. એ ફ્લેટ બહુ 4-5 કરોડના છે આ ફ્લેટ. પણ આ વ્હાઈટ વેલી છે. અહીંયા આ વ્હાઈટ વેલી જે લાઇટ ચાલુ છે જે ઓલું છે એ પિઝા બફેટ છે. ત્યાં એક જણાના 400 રૂપિયા પૈસા છે અને હાથમાં બેલ્ટ બાંધી દે એક જણાને. એક જણા જ જઈ શકે અંદર એવી રીતે. વસ્તુ દેખાડી લઉં. જે છે એક નાની છોકરી છે, એનું નામ વામિકા છે અને તે અમારી ઘરે જ પડી હોય. એને બહુ મજા આવે અમારી ઘરે એટલે અમારી ઘરે જ હોય. એને એમ આમ કે અમારા ઘરે છે ને મારો ભાઈ છે, હું છે, અમને નાના છોકરા રમાડવા બહુ ગમે એટલે આ છોકરી છે ને અમારી ઘરે જ પડી હોય. તો એ બહુ શરમાય અને અમારા ઘરે જમી પણ લે, કાંઈ વાંધો ન હોય. એને મમ્મીને ટેન્શન જ ન રહે એમ કાંઈ તોય ભલે. પછી અમારા ઘરે આવે ને તો બહુ ડાય છોકરી છે હો, પણ આ કોઈ દી તોફાન નથી કરતી વામિકા. મારી ઘરે એક પોપટ પણ પાડેલ છે જે તમને હું દેખાડીશ મારા પોપટને. તો તમને બહુ મજા આવશે અને જોઈને ફોન જોઈને એટલું રાજી થઈને તમે વાત જ ના પૂછો. આવડો આ પોપટ છે મીઠુડો, એ ફોન જોઈને બહુ ટેટે કરવા માંડે. અમારો ભાઈ છે બટાટા બનાવી રહી છે તો તમને એ દ્રશ્ય દેખાડીશ. બટાટા માટે આ બધો વઘાર કર્યો. હવે આ બટાટા નાખશે, ત્યારબાદ પૌવા નાખશે. હવે
જોઈ રહ્યા છીએ મારા મમ્મીને. આવી ગયા વિલાભાઈ? જોવો મારા મમ્મી એમાં આ નાખશું. લીંબુને બી ખાંડ લીંબુ દઉં. તમારો વિડીયો લેશે લીંબુને લીધે મારે નથી લેવો. ના હવે આ રસ વિચારમાં લગાડ્યું. મારા મમ્મી અટાણામાં ખાંડ નાખશે, હવે લીંબુ નાખશે. ખાંડ એટલી જ નાખી. મમ્મીએ લીંબુ આમાં નાખી દીધું છે. ચટણી મીઠું બધું દાણા જીરું નાખીને પૌવા નાખી રહ્યા છે. તો હવે મારી મમ્મી પૌવાને સરસ રીતે હલાવી દે, સરસ પૌવા તૈયાર કરી દેશે. હા બને છે. ઊભી રહે. હવે ઊભો તો રહે 5 મિનિટ. મારા મમ્મી જે છે અટાણે પૌવાને આમ મિક્સ કરી રહ્યા છે. આનું મારવાનું. આ કે આજ કરશે ને ભણશે નહીં. બેન હાલ પાણી ગયા ખીચા હે. એ ઊભી રહે દઈ દો ઊભી રહે. ફટાફટ કરે યાર. રેડી થઈ ગયા છે. તો હવે નમ્ર વિનંતી કે મારા બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.